આજે આપણે બનાવીશું આખું વરસ સ્ટોર કરી શકાય એવી કેરીની ચટણી। આ ચટણીને તમે આખું વરસ સ્ટોર કરી શકો છો, એ આખું વરસ એવી ને એવી જ રહેશે। આ ચટણી માત્ર 15થી 20 મિનિટમાં તૈયાર થઈ જાય છે। શાકની જરૂર ન પડે એવી આ ચટણી છે। એને તમે રોટલી પૂરી પરાઠા સાથે ખાઈ શકો છો। તો ચાલો કેરીની ચટપટી ખાટી મીઠી ચટણી બનાવવાનું શરૂ કરીએ। ચટણી બનાવવા માટે અહીં મેં 300 ગ્રામ જેટલી તોતાપુરી કેરી લીધી છે। ચટણી બનાવવા માટે તોતાપુરી કેરીનો જ યુઝ કરવાનો છે, કારણ કે એ સ્વાદમાં થોડી ઓછી ખાટી હોય છે। જો તમે ખાટી કેરી યુઝ કરશો તો તેમાં ખાંડ અને ગોળનો ઉપયોગ વધુ કરવો પડશે। હવે કેરીને પીલરની મદદથી છોલી લીધી છે। હવે કેરીના નાના નાના ટુકડા કરી લેવાના છે। એના માટે કેરીને આ રીતે કટ કરીને એની લાંબી લાંબી સ્લાઇસ કરી લેવાની છે। હવે એમાંથી નાના નાના ટુકડા કરી લેવાના છે। અહીં મેં 300 ગ્રામ જેટલી તોતાપુરી કેરી લીધી છે। જો તમે કેરીનું વજન આશરે જ લીધું હોય અને એમાં ખાંડ કેટલી ઉમેરવી એ સમજ ન પડે તો આ વિડીયોમાં આપણે ખાંડ કેવી રીતે ઉમેરવાની છે એ પણ બતાવ્યું છે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। હવે કેરીના આ રીતના ટુકડા કરીને તૈયાર કરી લીધી છે। હવે એને આપણે બાફવાનું છે। હવે કેરીને એક વાડકામાં આપણે લઈ લઈશું। વાસણ એવું પસંદ કરવાનું કે જે કૂકરમાં સારી રીતે આવી જાય। હવે કૂકરમાં એક સ્ટેન્ડ રાખીને એમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। હવે આપણે કેરી જેમાં ભરી છે એ વાસણ કૂકરમાં મૂકી દઈશું। હવે કૂકરને બંધ કરીને કેરીને 4 થી 5 વિસલ સુધી પ્રેશર કૂક કરી લઈશું। હવે ચટણીમાં ઉમેરવા માટેનો એક મસાલો તૈયાર કરી લઈશું। તો એના માટે એક પેનમાં અડધી ચમચી જેટલા મરી, અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી વરિયાળી અને 1 થી 1.5 ચમચી જેટલા આખા ધાણા ઉમેરીશું। સાથે એક ચપટી જેટલા મેથીના દાણા ઉમેરીશું। મેથીના દાણા વધારે નથી ઉમેરવાના, માત્ર એક ચપટીમાં આવે એટલા જ ઉમેરવાના છે। હવે મસાલાનો હલકો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી મસાલાને શેકી લેવાનું છે। મસાલા શેકાઈ ગયા છે અને એને ઠંડા પણ કરી લીધા છે। હવે એને એક મિક્સર જારમાં લઈને આવું દરદરું વાટી લેવાનું છે। હવે કૂકરમાંથી પ્રેશર રિલીઝ થઈ ગયું છે, તો આપણે ખોલીને ચેક કરી લઈશું। કેરી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે। ચટણી બનાવવા માટે કેરીને જો આ રીતે બાફવામાં આવે તો એમાં પાણીનો ભાગ ઓછો હોય છે અને ચટણી એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે। બાફેલી કેરી હજી ગરમ જ છે એટલે આપણે એને આ રીતે ગળણીની મદદથી ગાળી લેવાનું છે। તમે એને એકદમ ઠંડી કરીને મિક્સર જારમાં પીસી પણ શકો છો, પણ મેં અહીં ગાળી લીધી છે। કેરીને આ રીતે ગાળવાથી કેરીનો એકદમ સ્મૂથ પલ્પ બનીને તૈયાર થશે। બાફેલી કેરીને હવે ગાળી લીધી છે। હવે આ જે રેસાનો ભાગ બચ્યો છે એને કાઢી નાખવાનું છે। જુઓ કેટલો સ્મૂથ પલ્પ બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે એમાં ખાંડ ઉમેરીશું। જો તમે કેરીને વજન કરીને ન લીધી હોય તો કેરીના પલ્પને આ રીતે મેઝર કરી લેવાનું છે। જેટલો કેરીનો પલ્પ છે એટલી જ આપણે ખાંડ ઉમેરવાની છે અથવા તો ગોળ ઉમેરવાનો છે। તમે એમાં ખડા સાકર પણ લઈ શકો છો। હવે અહીં 1 વાડકી અને 2 ચમચી જેટલો કેરીનો પલ્પ થયો છે, તો એમાં હવે 1 વાડકી અને 2 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે। આ રીતે મેઝર કરીને ઉમેરશો તો પણ ખાંડનું માપ એકદમ પરફેક્ટ જ આવશે। હવે કેરીના પલ્પમાં ખાંડ મિક્સ કરી લેવાની છે। હવે ખાંડને કેરીના પલ્પ સાથે સરસ રીતે મિક્સ કરીને એને ઢાંકીને થોડીવાર માટે સાઈડ પર રાખી દઈશું। હવે 10-15 મિનિટ પછી કેરીનું મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ ગયું છે। એને ચમચાની મદદથી આ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે એને આપણે ગેસ પર મૂકીશું। હવે મિશ્રણને ગેસ પર થોડીવાર માટે ગરમ કરી લઈશું। હવે મિશ્રણ થોડું ગરમ થાય એટલે એમાં એક નાનો તજનો ટુકડો અને 4 થી 5 લવિંગ ઉમેરીશું। લવિંગ અને તજને તમે આગળ આપણે જે મસાલા શેકીને ક્રશ કરી લીધા છે એમાં ઉમેરીને પણ ક્રશ કરી શકો છો, પણ મેં અહીં અલગથી જ ઉમેરી છે, કારણ કે ક્રશ કરીને ઉમેરવાથી એનો ચટણીમાં વધારે ટેસ્ટ આવે છે। હવે ચટણીને
આ રીતે ગરમ કરતાં 5 મિનિટ જેટલું થઈ ગયું છે. એમાં હવે આપણે મસાલા કરી લઈશું. તો અહીં મેં અડધી ચમચી જેટલી હળદર, 1 થી 1.5 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેર્યું છે. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલું સંચળ પાવડર ઉમેરીશું. આ ચટણીમાં સંચળ પાવડરનો ટેસ્ટ ખૂબ જ ચટપટો લાગે છે, એટલે એ જરૂરથી ઉમેરવો. બધા મસાલાને હવે સરસ રીતે મિક્સ કરીને ચટણીને ફરીથી 5 મિનિટ માટે સરસ રીતે કૂક કરી લેવી. હવે મસાલાને મિક્સ કર્યા પછી ચટણીને 5 મિનિટ માટે કૂક કરી લીધી છે. એમાં હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ ઉમેરી દઈશું. ચટણીમાં આપણે તૈયાર કરેલો બધો જ મસાલો ઉમેરી દેવાનો છે. એને પણ સરસ રીતે મિક્સ કરીને ફરીથી 2 થી 3 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. ચટણીમાં મોઇશ્ચરનો ભાગ ઓછો જ છે, એટલે એને વધારે કૂક કરવાની જરૂર નથી. બસ મસાલા મિક્સ થાય અને સારી રીતે એમાં ભળી જાય એટલા માટે જ એને થોડી વાર માટે કૂક કરવાનું છે. ચટણી હવે થોડી થીક થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. આખું વરસ સ્ટોર કરવા માટે કેરીની ચટપટી ચટણી બનાવીને તૈયાર કરી લીધી છે. આ ચટણીને તમે સ્ટરાઇલ કરેલી બોટલમાં ભરીને આખું વરસ માટે સ્ટોર કરી શકો છો. ચટણી એકદમ ઠંડી થાય પછી જ એને બોટલમાં ભરવાનું છે. બાળકોને કે ઘરના કોઈને પણ શાક ન ભાવતું હોય તો તેઓ આ ચટણી સાથે પણ રોટલી ખાઈ શકે છે. આ ચટણીને તમે ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો. ટ્રાવેલિંગમાં હો ત્યારે થેપલા સાથે કે ખાખરા સાથે પણ આ ચટણી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. વિડીયો સારો અને યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ના ભૂલશો. અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.